અઢ મહિનાનું આગમન થાય પણ ઈ પહેલા ચૈત્ર વૈશાખના ધોમ તાપ તપે કે તમે મુઠ્ઠી ભરીને ઝાર ધરતીની માથે નાખો તો ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય અને હરણના તુંબલા તૂટી જાય એવો જ્યારે ચૈત્ર વૈશાખનો તાપ તપતો હોય અને આખી પૃથ્વીમાંથી જાણે લીલોતરી છે એ ગાયબ થઈ ગઈ હોય અને ત્યારે કવિ ભગત બાપુ એમ લખે કે આંબો ને જાંબુ સુકાઈ ગયા અને ખેડૂતોએ મેલી બેવડ રાશ તોય નાયવો રે ધરતીનો ધણી મેવલો આંબો ને જાંબુ સુકાઈ ગયા। અને કવિઓ મેઘરાજાને વિનંતી શું કરે છે? એ જી આવો આવો મેકલ ધાર સાહેબા વરહો ને મુસળધાર હવે તમે મહાજળના એ મોભીડા ક્યારે આવશો રે જી। અને ધરતીએ મેઘરાજાને ડારો શું દીધો કે હવે મારા અંગના એ તૂટ્યા ને ફાટ્યા ઓઢણા રે જી। એ જી સાહેબા હું શેની કરીશ લાજ સાહેબા હવે શેની કરીશ લાજ હવે આ તો સસરોજી એ વહુના મોઢા ભાળશે રે જી। ધરતી મેઘરાજાને એમ કે છે કે તું મને જે 8 મહિનાના વાયદા લઈને ગયો હતો અને જે મને લીલોતરી રૂપી લીલી હાડી ઓઢાડીને મને ગયો હતો મેઘરાજા, એ આજ હાડી આજ ફાટી ગઈ છે અને મારો સસરો છે સૂરજ નારાયણ એ આજ વહુનું મોઢું પાડી જશે, હવે હું લાજ શેની કરીશ। અને મેઘરાજા એની વિનંતી સાંભળીને જયારે ધરતીની માથે પ્રસ્થાન કરે અને આબમાંથી વીજળીનો કડાકો થાય, સોમ કડાક રળલ છમ રળલ છમ જયારે વીજળીના ચમકારા થાય અને એક એક મોતીડું છે એ મેઘનું પડવા માંડે ધરતીની માથે અને ત્યારે કવિઓ પોતાની ગીરદાવલી ચાલુ કરવા માંડે કે ભેધરાળાય ઝીકિયા જોનગા ભેધરાળાય ઝીકિયાન વાદળ ચમકી જોન વીજ પણ મારા રુદાન પાછો હોરટ હાંભરો એ ત્યાં તો આવી સાઢી બીજ અષાઢ ગગુમીય લુંબીએ અંબાર વાદળ દેવળ ચોવળીય મહલાર મહેલિંગ લાડકા હેલિંગ નીર છલેન ઝલેનળીએ અંદ્રગાજ યકાજ કરે ધર ઉપર અંબનિયા સલ ઉભરિયા અજમાલ નથુ તણ કુંવર આલણ સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા એ જન કોટે મોરટ હુકિયા જીરે જન કોટે મોરટ હુકિયાન માલ થડકે જોન માડ પણ વરકારી ઋતુ વર્ણવા એ તો આવ્યો માસંગ સાઢ નવકંઠ નીલાણીય પાવન પાણીય વાણી હે દાદુર મોર વળે સવદાસ જઢાવણ પૂજાય શંકર શ્રાવણ માસ જલે સજળે પ્રસનાર કરે નિત આવણ પૂજાય શંકર ના વ્રત સદરિયા અજમાલ નથુ તણ કુંવર આલણ સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા। એવા અષાઢી બીજના આપ સૌને રામ રામ।